ગોમમાં શું જ્યાસી કોઈ ખબર પડતી નહીં. કેટલું ફર્યો ગોમમાં, કેટલું ફર્યો, પણ કોઈ જગ્યાએ છે ને આમાં શું કરવાનું? આમાં કને પૂછું ને કને ના પૂછું એવું થયું છે. અમે ફોન લાજો હોય તોય સારું હતું, પણ કોઈ સમાચાર મળતા નહીં કે પણ હોય કણ અમું શું એવું. જો સમાચાર મળી જાય ને તો સારું, પણ સમાચાર મળતા નહીં. આ જીવન વગર કાલનો હું કંટાળી ગયો છું. આશી રાત ઊંઘ નહીં આવી. ઘણી થઈને મોચા હમું જોઉં, ઘણી થઈને ઊભો થઈને મોચા હમું જોઉં. કીધું મારા મામો આયા કે ના આયા, આયા કે ના આયા. મોચા મોત ના દેખો. આખી રાત જાગ્યો છું, ઊંઘ્યો નહીં, લગીર ઊંઘ્યો નહીં. આશી રાત ઊંઘાય નહીં. શિકરા શો જતા રહ્યા અને ખબર ના પડે કે નવરાત્રી ચાલે છે. શું ત્યાં જવાય ના અત્યારે હાલ, પણ કહેવાય રહેતા નહીં. ઘેર કામ હોય જઉં છું કે હોય જઉં છું એવું કઈ જતા હોય તોય સારું કે ભણાવું હોય જવું. ચિંતા કરતો ના, શાંતિથી તું તાર મમ્મીને બે ત્રણ રોટી ખાજો. ના હોય તો 2 દાડે આવું, 3 દાડે આવું કે 4 દાડે આવું, પણ ઘેર આવ્યો. પણ આ તો કોઈ સમાચાર જ નહીં. શું કરવાનું? કંટાળી ગયો. આજ આખી રાત ઊંઘ ના આવી, આખો દાડો હેડ્યો, પણ શું કરવાનું? રાતે કેમ તમે કેટલા વાગે ઘેર જતા? 1 વાગે. રાતના ઉજાગરા કરેલા અત્યારે નડી છે. 1 વાગે તો હું જ જોતો. સોમા કાકા પરસાદીની વાટ જોઈ અને રોડ ઉપર બેહી રહ્યો ઘણું બધું. પછી મારા ઓછા લઈને આવ્યા બુંદુ ઘડી મજ, અને એ છોકરો મોદો પડી એવું. હું તો કઉ છું હોવાની પોછી ના થતું હોય તો ના પાડી દેતા હોય તો. આ જે મંડળ ચાલુ ને બરા સભ્યો એનો ઠેકાણો જ નહીં. શરદી કરી એવી પરછેટ લાવું. મંડળ નહીં ચલાવતા, હું ઘર ચલાવું છું સોમા કાકા. એમ નહીં, મા પરછેટ બનાવતા હોય તો કોઈનું નુકસાન થાય? સોમા કાકા એવી પરસાદી તો જોણે કદી બનતી જ ના હોય. કતો નાસ્તો રાખતા હોય, કતો હુખરી બનાવતા હોય. ખરીને ભાળી ગયા છે તે પેલા મમરા અને પેલા હાકરિયા, હાકર અને આ બુંદી જે સસ્તું એ બધું આઈ લાઈન હાલ દેવાનું. આ કશું નહીં, છોકરો મોદો કરવાનું કર્યું છે, બીજું કોઈ કરતા પછી નહીં. ડોક્ટરોનો દવાખાનો જ ભરવાનો કે આવો પછી છોકરો લઈને દવાખાને જ દોડવાનું થાય કે. સોમા કાકા જે દાડો આ નવરાત્રીનું આયોજન કર્યું ને એ દાડો ચોખ્ખોટ બન વગાડી ગોમ વચ્ચે કીધું તું મી કે આ પરસાદી હારી રાખજો 10 દાડા. એમાં પરસાદના પૈસા ઘણા બધા આલીશ, પણ પરસાદ લાવતા નહીં આવડતું. તમે તો મીટિંગમાં નતા આવ્યા, બાકી હું તો ના બોલવાનું બોલ્યો તો. કીધું તમારા બધાથી ના થાય ને તો વ્યવહાર બનાવી લીધો. મારા જેવો મંડળ લાવો હું ચલવું, અને પછી જો હું હાલત થાય તો મંડળની. આપડે ચલાવ્યા ને તો 1 દાડો દાબેલી, 1 દાડો સેવ ખમણી, 1 દાડો સફરજન, 1 દાડો મા પરસાદ, 1 દાડો હુખરી, આવું બધું જુદું બનાવીએ તો પબ્લિક મોરા ઉધી ગાયક ના ગાય. ગાય જ કશો માં કાકા આવું. અને પરસાદી હારી હાલો ને તો તમારું મંડળ જોવો ને એવું આખા ગામનું એ ના જોવો. હું વાત કરો છો. અને વેચણી આ શિખર સ્વથી ખોળી લાવું છું. આ રાતી જીવણીઓ આવ્યો તો ને સપટી ભરીને આલી. શું કરવાનું કયો? જીવણીઓ પેલો બળદેવો 2 અડધી તો દાઢામાં ખલાઈ રહી. ખબર જ ના રહી કે બુંદી ગળી હતી, ખારી હતી કે મેઠી હતી. ગળામાંથી નેતો ઉતરે તાણે ખબર પડે કે. એટલે હું ખરો ને ચોખવટ બંધ. કાલે બખાડો થાય તો બખાડો, જે કરવું હોય કરી નાખું, પણ કહી દઉં કે ભાઈ પરસાદ બદલી નાખો. પરસાદ બદલો અને વેચણીયા ના તો બદલો. હા વાત સાચી છે. કાલો હરખું આ યુવાના ઘરનો હોય ને ઈ મારા વર્ષે ખોબા આલી છે. આમ કઈ આલી દી. અને આપણું માણસ કોક હોય ને ઈ કણી ઓમ કરીને આલી છે. સોમા કાકા મારો અવાજ નહીં બદલાઈ ગયો? બદલાઈ ગયો નહીં બદલાઈ? ગરીબ ખાઈ ગયો ને ગળું પકડાઈ ગયું. એક આટલી બુંદી ખાધી મોટો તાણે અને વધારે ખાઈ ગયો તો. સોમા કાકા નવરી ખોડ નાખી લઈને આવું છું. માંથી કંટાળી ગયો છું હું. કંટાળી ગયો છું મંડળ વાળો છે કે ભાઈ પરસાદ હરખી કરો, બધા પૈસા આલે છે. આ તો મારા એકલાની પીપુડી વાગતી રહી તો 4 જણા મારા હંગાતી હોય ને તો આખું મંડળ બદલી નાખું. મેં પણ મોરા સુધી બેસજો. વિઠો કાકો નીસો કાકો બધા હતા ને તે પછી ગોટા ખાઈ ગયો તો. છોકરીઓ લોટલો બનાવે છે કે પારા ગોમ અચી ઓ પૈસેથી કોક કરી પેટ તો ભરવું પડે કે. ભૂખ લાગી લે કરે હું. સોમા કાકા હું ના હોય ને તો એક દાડો આય છમા લે સમાજ એકલો લે. પેલું પૂછડું છે ગયું મારા મામાને પાડ્યા હતા ખેમા. તાર મામાની વર રાખીને બેહી રહ્યો છું હું. મને કોઈ પગાર આલે તાર મામાની વર રાખવાનો? પગાર નહીં ખેમા. અરે જોઈ છે ગોમો મોમો છે પંચાયતમાં બેહી રહ્યો છે. પણ ખેમા કાલના ઘેર આયા નહીં ને એટલે ખોળવા નીકળ્યો. તમે શું કહીએ? આશી રાતનો ખરો ખેમા, આશી રાતનો ઊંઝો
તેમાં અમે શું કરીએ? અમારે શું લેવા દેવા? ઓમ તારા મોમાની વર રાખીએ છીએ તો ગામ વાળા બધા ભેગા થઈને એમ કીધું તારો મોમો જ કે છે કે મારી હું કા વર રાખો છો? પણ એમને ખેમા કીધું આ તો સાહેબ ભાડ્યા હોય. મોનિયા તારો મોમો ખરો ને આખું ગોમ ખોવાઈ જાય પણ તારો મોમો ખોવાયો નહીં. એ બધાને ખોઈ નાખાય એવો છે. તો કાકુ પાછું કર્યું છે કોકનું. સોમા કાકા આગુ પાછું ખેમા કોઈ નહીં કર્યું. કાલના ઘેર આયા નહીં કાલના. ચોક. આછી રાત ઊંઝો નહીં ખેમા. લે અમારે હું લેવા દેવા? અત્યારે શાંતિથી બેઠા છીએ, બેહવા દે કે તારો મોમો જો હોય થી આખો દાય ખાડામાં અરે પડે. શાંતિથી. અમારે હું લેવા દેવા? પણ આ તો કીધું ભાડ્યા હોય ખેમા. તો બતાવ ભાઈ. નહીં પાડે અમે શાંતિથી હોય વાતો કરીએ છીએ. અમારે વાતો કરવા દે તું અહીંથી હેડવાનું કર. અને તાર મોમાન તો ખબર હા. કાલ સવારે સોમા કાકા વરઘોડું હતું, માતાજીની સ્થાપના કરી નવરાત્રીની. મોડવીની તાણે તો વચ્ચે ફરતો તો ગલાલ ના છીન. ઓલે મેં જોયો તો એ તો અને છો વળી નાહી ગયો છે તાર મોમો? આયા જ નહીં ખેમા. એ ગલાલ વાળો લુગડા પહેરી શિખર શું જાશે ને એ ખબર નહીં. એમાં તો તારે ખોડું ખરું છું. નહીં યાર, મગજ બગાડે નહીં. સોમા અમે કાકા, શાંતિથી બેઠા છીએ, બેહવા દે. હગાવાલે ના જેવો હોય. જોયા તા છો આ મન પૂછતો નહીં આમ તો મહેરબાની હતો. કરીને. તારા મોમાની વર નહીં રાખીને બેહી રહ્યા અમે. આખું ગોમ ફરીને આવ્યો. કોઈ ઘર બાકી આપણે તો નહીં કોઈની મળ્યું. ઓર રાખવાની આપણી ઓર રાખવાની જો સોમા કાકા હવ ના ઘરની વર રાખીને બેહી રહેવાની હોય. અત્યારે કોઈની ઓર રાખવાની જરૂર તારો નથી. મોમો શો ફરતો હોય, હું કરતો હોય, અમારે હું લેવા દેવા? વરી હઈ જોયા જ નહીં ખેમા. અરે નહીં દોયો, કીધું તો ખરા કાલ પાડે તો તે કીધું. ઓય હું વર રાખીને બેહી રહ્યા છીએ હોય. અમે શું જ્યાસી આયે બે જણા હરખો જવાબ આવતા નહીં. કોણ ખબર તો હશે કીસ કે કાલ વરઘોડામાં હતા જોયા હતા પણ અમે વરઘોડામાં ની શિખર શું જ્યાં ઓને બુદ્ધિ નહીં. કોકને કીધું હોય આડોશી પાડોશી કાલે વરઘોડામાં કે ભાઈ મારે હોય જવાન છે તોય કોક મને સમાચાર આલે કે પણ ચિંતા ના કરતો. આમાં શું જ્યાસી ઓને શું ખોળવા જવું. તો કે લોકોની ઊંઘ બગાડવા નીકળી ગયા છે. મારો મોમો ખોવાઈ ગયો છે. ઈ નહીં હોય સોમા કાકા મેળ આવે તો એના મોમાં એને મોકલ્યો છે કે દા જઈને જોઈ આય. શું મારા વિરોધમાં ગામમાં મીટિંગો તો નહીં ભરતા ને નવરાત્રીની? આ ખરો ને બહુ વિલન બહુ બનેલા છે. ઓર રાખવા બે લેવો સવાનું ખરો ને સોમા કાકા બધા પાસેથી જવાબ લઈ જાય, ગાળ લઈ જાય, પણ આપણા પાસેથી હું લઈ જાય? કશું લઈ જાય એવું નહીં. અમે તો કોઈ સમાચાર પત્રક નહીં તેવા બરોની હોર રાખવા બેઠા નહીં તે બરોન આ કુવાકન કુન જીવન કુન જોઈ બરી હોર રાખીએ. સોમા કાકા મારી વાત સાંભળો. હા. એવો જવાબ આલ્યો, એવો જવાબ આલ્યો ને તે વળતો ઉભો જ ના રહે. ફરીનો પૂછ જ નહીં. કેવી આલી મુઠા ઉપર જ ફેંકતા થઈ જાય ટપલે તક રસ્તો જતા રે કે ના જતા રે? અરે કે માં શોખ ખોવાયો નહીં. શોખ જો છે હગાવા લે અને ઘેર કીધા વગર જો છે બીજું કોઈ નહીં. સોમા કાકા આ તો કોઈ 500 રૂપિયા આલે ને હા તો આ તો છોય પડ્યો રહે એવો છે. અને ઘાટ આવે ને તો આ મંદિર મેલીને જ છોય નહીં ગયો હોય. રાતે 12 વાગ્યા સુધી જાગ્યો છે ને પેલા મોડબીમ ના ઈ હુઈ નહીં પડ્યો રહ્યો છે. મફત નું ખાવા મળતું હોય પેલો હોય ઓહો, અને આને ઘેર ખોળી છે. જાગ્યા પેલી મોડવીમ જોઈએ એ પડી રહ્યો છે. ઓગી નાખશે ફરી ફરી. સોમા કાકા છોય જાય એવો નહીં. એ આખું ગોમ ખોળી લાવે એવો છે ને એને શું ખોળવાનો હોય? એક કામ કરજો હા. તમે આ વાતો કરાવજો નહીં તો જો મને ઘણી વાર આરામ કરવા દો. પાછું રાતે મોડા સુધી જાગવાનું છે. આ પરસાદીમાં કોક સેવ ખમણી સંભળાય છે. શું કહેતું તું? જીવાણીઓ કહેતો હતો. એટલે કોઈ બોલી છે? સોમા કાકા ખબર નહીં પણ કે સેવ ખમણી છે. તો સેવ ખમણી ખાવી હોય ને હા. તો અત્યારે ઊંઘી જવું પડશે. તો રાતે 2-3 કલાક જગોય તો સેવ ખમણી પાડીએ. નકર મથી આરતી થવાનો ટાઈમ થાય છે ને મને ડોલો ચડી અને જાય છે. વેચવાવાળા ઉપર તો બગરવું જ છે ભાઈ. હરકીત ના આલો. સોમા કાકા કાને? એક કામ કરીએ ને ના હોય ને હા. તો એના બધા ડીશોમાં કાઢતા હોય ને ઓયડીમાં આપણે જ રહેવાનું ઊભું રહેવાનું. હું તો મારા છોકરાઓ લઈને આવું તો કોથળી લેતો જાઉં તો આજ તો. જજો, લેતો જજો. આવજો ભર્યા લે મું. મારી જીભ લપ લપ થાય છે. સેવ ખમણી ખાવી પડશે રાતે. જો ના હોય તો હાથમાં નોરતો એટલે તું બોલી જા કોક. શું બોલી જાઉં? નાસ્તો બાસ્તો? આ આટલા આલ્યા છે એટલા ઓછા છે. કેટલા લે? તમે કેટલા આલી દીધા? મામી તો કોઈ નહીં આલ્યું આ હાથ. તો બસ તાન તમારા હાલવાના, મારી પત્તર ફાળવાની નહીં. ગોળો ઊંઘવા દો. આ તો કોઈ નાસ્તો બોલતો હોય તો હાથમાં નોરતા. તમારા કાકા ઊંઘો ઊંઘો રાતી સેવ ખમણી છે. કશું વાંધો નહીં હેર ઊંઘું તા ને બીજું શું કરું. અમે જાગવા નહીં 1 વાગ્યા સુધી. નવરાત્રી આવી ને તાણે મજા જ આવી. આમ તો 8 વાગે કૂતરું પાથરીને ઊંઘી જતા. હું 8 વાગ્યાથી જવાનું મંદિરે તે 12-1 વાગ્યા સુધી પ્રસાદ બસાદ ખાઈને પછી શાંતિથી આવવાનું. 12-1 વાગી જાય ને તે ખબર પડતી નહીં. અને ગરબા ગાવાની તો એવી મજા આવે છે ને હું તો 10 દાડા એવી મજા આવી જાય ને. અને નોરતોમાં પ્રસાદી વેચવાની હોય ને તો મને જ ઊભો કરે અને આજે મને જ ઊભો કર્યો તો પ્રસાદ વેચવા. એટલા 1 કિલો તો બુંદી ઓર્ડર કરી દીધી. અત્યારે ડોસીને 2 જણા ખાધી અને પશુ વાયકાણ આવીને બેઠો. અને આજ તો પાછા કહેતા હતા કે સેવ ખમણી રાખવાની. ના હોય ને તું 2 કિલો જેવી કાઢી જ લેવી છે આજે. જ્યાં પેલા બધા વેચ્યા પેલા લઈ જ લેવી છે. એટલે 2 કિલો જેવી કાઢી લો ને સેવ ખમણી એટલે ખાવાને કોમમાં આવો કે 2 દાડા. જીવનલાલ હા ચમ એકલા
હું તારમાં ડોસી લઈને આવું હોય કાન અને હું બે રહું ના જીવનલાલ ડોશી નહીં વાત કહેતો કરી સીધે પણ કોઈ દેખાતું નહીં તે બધું સબ એકલા બેહી રહ્યા હોય આ નવરાત્રી ચાલે છે તે બધા હો ના કોમ હસી ગયા અને ઊંઘી જાય છે રાતે ગાવા જો એટલે અને તમે લઈ જતા અરે હું તો 12 વાગ્યા સુધી ગાઉં છું પણ દારે નહીં ઊંઘવાનું ખાલી મોડામાં 4-5 વાગે ને એટલે 1 કલાક હુઈ જવાનું અમે જીવનલાલ નવરાત્રી જોવા તો નતા આયા પણ આખી રાત ઉજાગરો કર્યો હ અલ્યા હું લેવો ઉજાગરો કરવો પણ નવરાત્રી જોવા નતા બેસ વિવાણી હતી બેસ નહીં વિવાણી જીવનલાલ થોડું તકલીફમાં છીએ હાલ એટલે અમે શું કેવું તમને મારે કયો તમારે હું તકલીફ છે લે આખી રાત જીવનલાલ જાગ્યો એક જ તારો હમણાં આમ બેહી રહ્યો તો મચામાં ઘડી થાય ને પાછું મળ્યું ઊંઘ આપવા થાય ને પાછું યાદ આવે તો ઉભો થઈ જવું હા એટલા બીમાર પડ્યો છે મોં જાગતો બીમાર નહીં પડ્યો જીવનલાલ માર મોમો ખરા ને હા. કાલ આપણા વરઘોડું પટ્યું ને તારના ઘેર આયા નહીં હા ઘેર આયા નહીં ગલાલ વાળો લુગડો પહેરી શિખર શો જતા રહ્યા છે ને આખું ગોમ ફરીને આવ્યો અત્યારે મંદિરમાં જી આવ્યો આપણા મંદિરના બાજુમાં ઈડી હતી ને તે મેં કીધું આ તો પંખો ચાલુ કરીને હુઈ જાવ હોય ને. પણ એ કોઈ નહીં ગણવાન પૂછ્યું ખેમલાન પૂછ્યું સોમલાન પૂછ્યું ગામમાં ગણવાન પૂછ્યું અલ્યા પણ તાર મોમો ખરો ને અત્યારે પંચાયતમાં જોયો છે કો તો ગમે તે કોકના ઘેર ચાની રકમીઓ ચાટવા જોયો છે ગમે તે શોખ જોયો છે જીવનલાલ આજની વાત નહીં કાલના ઘેર નહીં આયા કાલનું ઘેર ને હે ઓવા જોયા તા શોય એટલે તાર મોમાનું હું હોર રાખું છું તારા મોમાને તારા હોર રાખવાની મારે હું લેવા દે લે કોણ નહીં રાખવાનું કેતો જીવનલાલ કીધા તો છો જ્યાં હોય બહાર અને કહેતા જ હોય કે જીવન મારા કાલ બહાર જવાનું છે એમ તો મને ખબર પડે તારો મોમો ખરો ને ગમે તે શોખ જોયો છે ને તો શું જોયો છે ખબર ઈવન હારી બહારી ના જ્યાં હોય ઈ તો ના જ હોય જીવનલાલ મને ખબર છે શું? ના ઈ નહીં જોય હાલ તો પછી ગમે તે શોખ જોયો છે કોઈ જેનું છોકરું નહીં તે ખોવાઈ જવા આવશે કે પૈસા ખરા ને ત્યાંથી લાયેલા છે એટલે હાલ પૈસા વગર તો ઈકર જોય એવું નહીં જીવનલાલ બીજી કોઈ ચિંતા નહીં માર મોમો ખરા ને આટલાથી આટલા જવું હોય ને તો કી પણ ઉભો થજે આઈએ હેઠ જીવનલાલ માર મોમો ખરા ને કાલના હાથ આવતા નહીં શિખર શું જતા રહ્યા છે આ તો કીધું કોઈને કીધું હોય ને કે વય જવાન છો કોઈ જવાન છો તો વળી સમાચાર મળ્યું તો સારું રહીમ એટલે હું તાર મોમાનો પીએ નહીં તે મને કહેવા આવે ને મને કઈ જોય વાત કરશે તે એવું નહીં કેતો જીવનલાલ પણ આ તો વાત નીકળી હોય વળી મુઢાથી વાત નીકળી જાય કે મારા આ જગ્યાએ જવાન છે તો સમાચાર મળ્યા હોય તો મને મળે તો શાંતિ થાય થોડી અલ્યા વિશે ચિંતા કર્યા વગર જા સોનું મોનું કોઈ એનું છોકરું નહીં તે ખોવાઈ જાય અરે હેડવાનું જીવનલાલ કેટલી જગ્યાએ ફરીને આવ્યો કોઈ એમ નહીં કે તું મારા વર્ષા કે ભાડ્યા હતા કે વૈકર જાસ આમ આયા શિખર કીધા વગર જતા રહેશે પણ કઈ જતા હોય તો અને ઉસામ પૂરો પેલું ડબલું રાખે છે ને ગીધામાં એ કંટાળો છે ફોન રાખે છે તે ફોને લાગતો નહીં એમ કરવાનું હું અમે ખબર હું પડે ફોન લાજો તોય ખબર પડે પણ ફોને સ્વિચ ઓફ સાર શું કરવું આ ઓન મોમો તો વરગોરો તો તાણે તો જબરજસ્ત ગલાલ થઈને ફરતો હતો એટલી વારમાં શું જતો રહ્યો છે આ બીજું કોઈ નહીં એમ કરીને બતાવે છે અમે એવડું થોડું ને એનું છોકરું છે તે ખોવાઈ જતો હશે એનો મોમો આ સેવી વાત કરે કે મારો મોમો કાલનો ઘેર નહીં આવે તું હું બકાવતો છે મને આ ઓછા નહીં પાછા અરે ઓના વાદે રીન તો પાછા આપણે ગોડા ગણાઈએ આ તો આપણે ગોડા બનાવશે બીજું કોઈ નહીં આવ તો મને એમ ઘેર જવા દેજે ખોટું હોય માથું ચાલો બેઠા એના કરતા ઘેર જઈને શાંતિથી ઊંઘો તો રાતે ગરબા 2 કલાક વધારે ગાવા હોય જવું હોય કઈ જતા હોય આખું ગોમ ફરી વળ્યો કોઈ જગ્યા બાકી નહીં મેલી અમાર મોમાન ખોળવા એવો આજ હેરાન થઈ ગયો છું ને કંટાળી જો પણ એક વખત કીધું હોત ને તોય સારું હતું અને લગી રે એકલા શોય જતા નતા બોલો અને આજે કહેવા નહીં રહ્યા એટલે બાબુજી એકલો હું બરબાદ કરતો જોઈ છે લે ભમરા ઉડ્યા એમ બાબુજી ભમરા ઉડ્યા તો સારું હતું પટ્ટી મારતા ફાવત પણ આ તો એવું કોમ થયું છે ને માર મોમો ખોવાઈ જશે અલે આ શરમ આવે છે કે નહીં તાર મોમો ખોવાઈ જતા છી આખા ગોમનો સરપંચ ખોવાઈ જતો લે આખો ગોમ ફરી વળ્યો બધું પંચાયત ફેરી વળ્યો મંદિર જી આવ્યો પણ શોય માણસ નહીં અને કહેવાય નહીં રે કે ભણામું આ જગ્યાએ જવાનો છું તું ચિંતા ના કરતો અને ઓછામાં પૂરું થયું છે હું ડખો મોબાઈલ બંધ થઈ ગયું છે ડબલું અલે તારો મોમો તો સરપંચ છે તે ગમે તેના અંગાથી કોકની ગાડી બેસી હોય તો ગાટા તો 100 કલાકે આવું 12 કલાકે આવું નિવાની ચિંતા ના કરવાની હોય ને એનું છોકરું ખોવાઈ ગયું હોય તો એને ખોળવાનું હોય
આવડો મોટો માણસ ને ગામનો સરપંચ એને ખોળવા ના નીકળવાનું હોય. બાબુજી પણ ઘેર તો સમાચાર આલવા પડે કે આ જગ્યાએ જઉં છું અને મને ખરા ને 1 મિનિટ હું નો નામે પંચાયતમાં જવું હોય મોણાહેરજી મારી થજી તરત જ મને સંભાળે અને આ શું નહીં ને એટલે ખોળવા નીકળ્યો છું ગામમાં કશું ના હોય એવાના ગમે તે ડખા હોય ગામમાં તો કોકના હગાથી બેસી જાવ કે અડજો સરપંચ આવીએ એમ કઈ નીકળી જાવ હોય. પણ બાબુજી કઈ જતા હોય તો સારું પણ કીધા વગર જોઈશું ને એટલે ખોળવા ચોકણી વણ તું એ કોમ ધંધો કર. અમે તો કોઈ નેનું છોકરું નહીં તે ખોવાઈ ગયું છે. ગમે તે જ્યાં તો રાતે હમણાં ખાવાનો ટાઈમ થાય એટલે ઘેર આવશી અને ખાવાના ટાઈમે નહીં આવ ને તો ઊંઘવાના ટાઈમ તો આવી જ જાય. આયા ને એ ભૂસારી એવા નહીં ભરાતા છો સમાચાર બમાચાર. અલે મી શોય ભાડા નહીં કે શોય સમાચાર મારા યુવાના હું કા સમાચાર લેવા પડે. બાબુજી મોબાઈલ બંધ થઈ ગયો છે મોટો ડખો આર્યો થયો છે. મોબાઈલ ચાલુ હોત તો મોબાઈલ તો પણ હા ચાર્જિંગ ના હોય ને મોબાઈલમાં ચાર્જિંગ પટી ગયું હોય તોય બંધ થઈ જાય સ્વિચ ઓફ થઈ જાય. પણ આમ એમાં મોબાઈલ નું શું વધો છે. પણ થોડી ઘણી તો બુદ્ધિ પોકા કે ના પોકા કે હાલ એક ફોન થાય એટલું ચાર્જિંગ શોક કરી દઉં અલે એ તો રસ્તામાં. તું આમાં કોકના ફોનમાં એ ફોન કરશી કે મારે મોડું થયું હમણાં ઘેર આવું છું એવું કે છી. આમ ઈવાની ચિંતા ના કરવાની હોય ને ઈવાને ખોળવાના ના હોય. આ મગજ વગરનો છે કોમ ધંધો કરતો નહીં ને મોમાન ખોળવા નીકળ્યો છે. આમ એ શું ને એનું છોકરું હશે તે ખોવાઈ ગયા છે. આ કોકનો કોઈ ડખો હોય પોલીસ સ્ટેશન નો હોય કોઈનું દવાખાને ખબર લેવાનું જવાનું હોય કોઈનું ભેગા થવાનું હોય આવો કોઈ ડખો હોય ને તો કે હેળો સરપંચ આવીએ છે તો વળી કોકની ગાડીમાં બેસો તો 2 દાડે પાછા આવે એવા સી રહે. એ આખું ગામ ખોવાઈ જાય પણ સરપંચ ખોવાય એ આખા ગામનું ખોઈને પછી એ ખોવાય એવો માણસ છે. બનેલો માણસ છે બનેલો ખોવાતો છે. સોનો મણો ઘેર જઈને મજૂરી કર એ તો હમણાં હાલ ટેટા જેવો થઈને ખાઈ બહીને આવશે શોખથી. કાલના શિખર શોકન જાતે સમાચાર કહેવાય રહ્યા નહીં. મેં જેટલા બધા ફોન કર્યા ફોન સ્વિચ ઓફ આવે છે. શિખર શોકન છે ખબર પડતી નહીં. આ ભણિયાને સંડો ગામમાં મોકલ્યા નું તાર મોમાં ગમે તે ન હોય તો પૂછે અને સમાચાર મળ્યા પણ એ હજી આવ્યો નહીં. શિખર કાલના શિખર શો જાય ને શોકન છે ખબર પડતી નહીં. આખી રાતની મને તો ઊંઘ જ આવી નહીં. ચિંતામાં ને ચિંતામાં હું તો ખાલી બોલી જ છું. જાગૃત એમ છે કે રીસરી જાય કે કોઈ ખબર પડતી નહીં. શિખર હું કરતા હશે આવું તો હું કાયમ એવો જાગૃત પણ કદી નહીં ના શકતી. શિખર રીસરી જતા રે કોઈ ખબર પડતી નહીં. આ બીજું કોઈ નહીં મને હેરાન કરીશ બીજું કોઈ નહીં. કોઈ હેરાન નહીં કરતું. આખું ગામ ફરીને આવ્યો તે કોઈને કીધું કોઈ હાથું બોલતા નહીં. પેલા તમે કયો ને કે તમે કોઈ બોલો તો મમ્મી હું તો કશું નહીં બોલી ખાલી લડે તો બે જણ થોડું એ બધું પૂછે તો ખરો કે બોલ્યા વગર હું થાય બધો આખા ગામમાં ફરી રહ્યો. કોઈને બાળે નહીં. જીવણિયાને પૂછ્યું કેમાઈઓને પૂછ્યું બાબુજીને પૂછ્યું કોઈ કહેતા નહીં. કોઈ જાય તમે જો જવું હોય તો કે બોળા હેઠ યાર કાલના જીવની શિખર જોવા ગયા છે. પૂરો પેલો ફોને બંધ થઈ ગયો છે. મને ફોન કરે હું થયું હું ના થયું હું ખબર પડે. આ બધો ડાટો જ તમે વાળ્યો છે ઝઘડા કરીને ઘરમાં. હું ના કઉ છું મમ્મી ના કોમ ના થાય તો પડી મેલો પણ ઝઘડા કરજો નહીં ઘરમાં. આમાં ઘેરું થશે કોઈ એમ નહીં કેતું કે વહી ગયા છે. આ બધો ખરા ને મમ્મી ડાટા જ તમે વાળ્યો છે. અરે જાણે જોયો હોય તારે 2 ટાઈમ ગામમાં થઈને આવીએ પંચાયતમાં તોય ઝઘડો ચાલુ ખેતરમાં થઈને આવીએ તોય ઝઘડો ચાલુ. એક દાડો આપણા ઘેરા કથા બંધ રહી નહીં. બોલો શું કરવાનું મમ્મી. બોલવાનું રીતનું હોય નહીં મોડા સાગું પાછું કઈ નાખ નહીં હા ના કઈ નાખ્યું હોય તો એવું ખબર પડે. આખો ગામ ફરી વળ્યો. અરે પૈસા તેલ લેવા જા માણસ આવી જાય તો સારું. પૈસા તો કાલે કમાવું.
તમે પૈસા લે ઉકા કોકરો જીવ ખોવો છો ઉકા જીવ ખોવો છો આમાં વૈકણો કોઈ નહીં આ શું નહીં તે જેવું લાગે છે કાલનું મને આમ રવાતું નહીં ખાવાનું નહીં ઉઠતું ફરી તો ફોન લગાવજે. ફોન નહીં લાગતો કીધું તો ખરા ઊભી વાત ફોન કરતો આવ્યો સી ચોક બોલા છે કરીને થાકી પછી કરો. આખા ગામમાં કોઈને બાચી નહીં મેલ્યું પૂછવાનું કોઈ એમ નહીં કેતું કે વૈકણો જ્યાં કોઈ જ્યાં શું કરવાનું તાર ચોકન જાજી કરે. પણ હું ના કેતો કે મમ્મી રોજ ઘરમાં ઝઘડા ના હાળા રોજ ઘરમાં કંકા કરીએ ને એટલે એકાદો દાડો એવો આવે ને તે રોવાના દાડા આવે હું કહું વાપરતો નહીં આ રહેમત ને કરી જશે. પણ હુકવા ઝઘડા કરવા પડ્યો હમણાં શું જાવાય કયો એ બોલા ગમે તે કર પણ તાર મોમાં નો ગયા. મમ્મી હું કઉ છું આ રોજ બોલ્યા ના આવત ને ઝઘડા ના કર્યા હોત તો અત્યારે આ દાડો આવત આપણે આ દાડો આવત આ નોરતો ચાલે છે ના ઘેર આવું બન્યું છે પણ બોલ્યા હું એવો તો કે ડેરા જોતા પૈસા વાપર કરતા અને હરકત ને મજૂરી ના કરતા બોલું તો ખરી કા. મમ્મી મને થતું તમે પણ જો અમુક કદી નહીં બોલું ખાલી તું એક વખત હોક ગયા તાર મોમાં. અમે પૈસા તો ખરા ને મમ્મી તમે સાચું કહેતો હતા પણ ઈવન ખોટું લાગતું હતું હું કરે કયો તમે બોલ્યા કે ઘેર બે હું જઉં છું ગામમાં બધાને પૂછીને આવ્યો બાબુજી ને કેમલા ને જીવણિયા ને સોમલા ને કોઈ એમ નહીં કેતા કે પોણા કઈ જશે હું કરવું કશો વાતો નહીં રૂહા નહીં હોય મોચામાં બેહો હું આવું છું ઉભા થજો ગમે તે કર પણ બરો લઈ જાજે હોગીલા તો. કશો વાતો નહીં હું જઉં એનો ગામમાં પાછો જઉં આ ચિંતામાં રાતનું ખાવાનું ઉતર્યું નહીં. આ લગી વાત પછી કરવાનો ટનો સહી જાય છે હોવાનું ખબર પડતી નહીં. ઈવન ખાલી કોમનું કીધું છે ચિકર રિયલ સરસ એ ખબર પડતી નહીં. મેં હું ખોટું કીધું તું ઈવન તે આટલો બરો ટનો સરાવો પર ઘેર આરામ કરવા જો ને કલાક ઊંઘ્યો ને ચાનો ટાઈમ થયો ને તરત હોશ ખુલી જાય. મારે વાયકન ચા પીવું છે ને એટલે વાયકન ટાઈમસર ચા ના પીવું તો હોશ ખુલી જ જાય. શું જ્યાં એ પ્રતાપભાઈ ચા આપવા દેજો એક ઓવર કટિંગ. હા ચા વાયકન પીયો ને તાને શાંતિ જ થશે ને પણ હોશ ખુલી જાય. અમુક કોઈ ટેન્શન જેવું નહીં છો મા કાકા ઉજાગરો કાઢી નાખ્યો. હું તો હારા 2 કલાક ઊંઘું ને પછી ગમે તેમ આખી રાત જાગું હવારના 4 વાગે તો આપણે ડોલું ના ખાઈએ. મારે ઊંઘવું હતું પણ ચાનો ટાઈમ તો એટલે હોશ ખુલી જાય. છો મા કાકા હું ગામમાં ફરતો નીકળ્યો પણ જો દોડે લાશો ના પડી રહે હોય એમ બધા પડ્યા છે રાતના ઉજાગરા કરી આજ દાડાનો ઉજાગરો ના હોય. છો મા કાકા જાનનું પેલી સેવ ખમણી નું નામ વાપર્યું છે ને હા. તારનું મોઢામાં પાણી વળવળ કરે છે ને જીભ લપ 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 થાય છે આખો દાડો. તું તો રાતે નહીં ખોય આજે. છો મા કાકા શું કરવા ઓઈડીમ જતા રહું 2 જણા ચાપોટી લેવાનું. અને આવો તો 5 કિલો જબલું એ લઈ જવું છે મેળ આવે ને તો મેં ભરતો છોકરો આવું. લે. લાવો ચા પ્રતાપભાઈ. લાવ. લેજો મા કાકા કડક રહેજો હો રાતી પણ આમ જાગવાન છે મોડા સુધી. કડક એટલે બધી રીતે કડક રહેવાનું છે. વેચવાવાળાને કહેવાનું છે ને બધી રીતે સલાહ complete આલું. આપણો કરું ને વેચવાનું બધું કરતા હોય નીકળને સલાહ હાલવાની અને પછી આપણે આપણું કામ કરી લેવાનું. પ્રસાદે કે દાબીને લાવવાનું રાખો. હવ નવાઈ જ દઈને ખૂટતા હોય તો કયો હા ઉઘરાણું જ છે. નવાઈ જ દઈને ઉઘરો નાખવાનું. આપણે નહીં હાલવાના પણ બીજો 5 લઈ લેવા. છોકરો જાગૃતિ દાબીને ખોય તો ખરો કે રાતી. ને હા કા ના પડી ગયા ભાઈ રોય બાપડો વાત જોઈને બેહ્યો હોય છે. ભલે ડબલ કરવું પણ એ ચાલે પણ ખૂટાય નહીં ચાલે. છો મા કાકા પોર તમે બધા કાઠા થઈ જાઓ આ આયોજન જ બધું હું લઈ લઉં છું પણ બધા કોઈ બોલતા નહીં બોલવાનો ટાઈમ. મીટિંગ થાય એટલે કહી દે ને. હું મીટિંગમાં હતો તમે હતા ના ચમ તને શું કરાયા હતા એ બોકરા પર કોઈ બેરી તું લે. ઈ નહીં પેલા મંદિરે મોટી મીટિંગ કરી એની વાત કરું ના છું. એકર નતો આવ્યો. તાણ હું એમાં ખાલી આ ઘૂંટ માર્યો ને તોય અડધી ઊંઘ ઉડી જાય. બોલ તે ના હોય તો રાતી ઘેરથી કપનું જગ લઈને આવતા હોય તો ઊંઘ ઉડી આપણે તો લીધી ચા પીએ તો ઊંઘ ના આવે પછી. વળી પાછો આખી રાત આવ્યો જાગીએ. માથું ખાવા ખાલી ચા જોવે. એમાં તમે આવેલે પાછો શું મા કાકા ચા પીવી છે ચા નહીં ચા પીવી. કેમ લાવ પણ તમે ચાલજો. એ ભોળા એ હું ઝીલિયા કેમ આ ઘેર માર મમ્મી એ રોવું હતું કે પોળા ગમે તે કરતા મોમાન ખોળી આવો હા ઘેર માર મમ્મી એ રોવું હતું કે ગમે તે કરો તાર મમ્મી ને ખોળી આવો સુમા કાકા મારા મનમાં કાં તો ગપ્પો મારે છે પણ આ તો કે મારા મમ્મીએ રોવું છે એટલે ભોળા ચોખવેટ તો કરી એમને શું કરીશ. હું હતું લે પણ સમ તાર મમ્મી રોવું છે કે આમાં ઘેર કરાનો
મારા મમ્મીને પૈસાનું કીધું એમાં મારા મામા રી ચડીને તે શિખર ચો જતા રહ્યા છે. પૈસાનો ઝઘડો પેટો છે ઝઘડો છે તો 2 જણ લડ્યો લાગે છે ખેમા. પૈસા ઓલે. ઓનો મોમો રહ્યો ને એ તો તોમસી મગજ નો છે. ઓવે, ટણો ચડી જાય ને તો આ તો કુવામ બુવામ પડે એવો છે. તો શોખ નેકરીએ જે હોય. સોમા કાકા ગમે તે કરી કે મારા અંગાતેડો કોળવા જો જાવ. સોમા કાકા ઓનો મોમો રહ્યો ને તો તોમસી મગજ નો છે પાછો. જો કુવામ બુવામ પડી મરી જાય એવો છે. અને સોમા કાકા આખી દુનિયાથી કંટાળેલો માણસ હોય ને એ કશું ના કરે, પણ ઘેર બૈરાથી કંટાળેલો માણસ હોય ને ઘાટ આવવાનું તો કપાસમાં સોટવાની દવા આવે છે ને રે ફીલ મરી જાય માણસ. તઈ નક્કી ના રખાય, જો ક્યાંથી કંટાળેલો ને પીએ જાય. સોમા કાકા ગમે તે થાય પણ સરપંચ નું કોક ઠેકોણું પાડવું પડશે હો. નહીં તો આગુ પાછું કરી નાખ્યું છે તો મરી ગયા છે તો દેહો ગોજીએ. નહીં તો ખારું ઝાડ જોઈને ટૂંકો ખાઈ ગયા છે ના તો તો વાંદરો ફરી વળશું. રેલવે ના પાટા પર ઊંચી ગયા છે તો મરવા ઓલે તો સોમા કાકા ઘણા બધા રસ્તા છે. કેમાં કોળવા એનો કોઈ ગુબાસું કર્યું તો નક્કી કહેવાય તારી માણસનું આગુ પાછું થાય. નક્કી ના રખાય હો ભાઈ. મમ્મી બેનું તો કેમાં ગમે તે કરો કોળવા એડો. કેમાં? તાર મામા કોક આગુ પાછું કરી નાખ્યું છે હવે કોકને દીધા ઈએ. હું નક્કી રાખવાનું પતાય લોક રૂપિયો લે મહી નાખ અને નહીં કહેતા કે કિડનીઓ વેચી મારી પટાઈ દી બધા. પણ કોળવા તો એડો છો મારા કાકા પણ મારા. તારા મમ્મી ની કેવું તો પડે તમારે બધા આવા હુકા ડખલા કરતો હશે રોજ ઘેર. કેમાં ઘેર પૈસા ઓલે બોલવાનું છે મોં કર્યો છું નાટક કશો વાંધો નહીં. કરજો. શોમા કાકા ઓનો મોમો ખોવાઈ ગયો છે ને હા. ફાયદો તો આપણો જ છે. આપણો શેનો ફાયદો? કહેવત તો બોલા. ગમે તેમ. જો લાવો તો એડો કંકાત કોળવા. મારી વાત સાંભળ, વહેલી તકે ગમે તે થઈ જાય પણ ટૂંક જ સમયમાં તારા મોમાન ખરા ને ખોલી લેવા પડશે. ને કતારે જે માણસ ખરો ને આ જતો રહેલો હોય ને ઘેર વળીને હાથો આવ્યો તો આવ્યો તે કયા પૂરું થઈ ગયું અને ચિંતા કરે નહીં. તાર ખેમો મોમો બેઠા દેજી મરી નહીં જાય જીવ સિલિયા. પણ મારો મોમાં વગડું થાય મારું. મારા કોન્ટેક્ટો છે એટલા ઊંચા છે ને મારી લિંકો છે એટલી તને ખબર નહીં હજી. જે ધારાસભ્ય ઓળખે છે. તારા છપે નહીં ગુજરાતના ગમે તે ખૂણો તો શોમા કાકા ખેમા મૂર્તન નું તારો નામ લ્યો ને. મોમો શોકન છે ને એ લોકેશન થી ખેમો હોગી નાખશે. ઉભા રહો મારા ખબરીઓને ફોન કરું. કેમાં જલ્દી નાથુભાઈ ખેમાલાલ બોલું. હા જબરજસ્ત તકલીફ આઈને પડી છે. ના હોય તો તમારું મુખ ખરો ને અમારા ગામનો સરપંચ ધોતી વાળો પહેરણ વાળો પાઘડી વાળો ગોમ મેલીને ઘેરથી ડખો થયો છે તે આ માણસ નીકળી ગયો છે. બધા માણસોને કોમ ઉપર લગાઈ દો. એ માણસ ગમે તે હાથમાં આવે ને તો એને જવા ના દેતા. ઓળખો ને જો એ માણસ કાળો મેચ ભમ્મર છે ડોમર જેવો બરોબર. રાતી એ માણસ ને તમે ભાડ્યો હોય ને તો ખાલી દોત જ દેખો એવા છે, બાકી માણસ દેખાયો નહીં. અને બોર રાખજો એની મેન ખાસિયત ખાવા છો ને તો 4-5 માણસોનું ભેગું ખાઈ જશે. ઉત્તર શકીએ. અને પાછી લડાઈ ઝઘડા જેવી વાત હોય ને તો બિલ્લો છે બાગડ બિલ્લો 4-5 જણ તો ઉલાડીને નાખી દે ને તો જળીએ ના. હોવે આ બધી ખાસિયતો છે નહીં એટલે વર રાખજો અને પૂરેપૂરી ચકાસણી રાખજો. આવો કોઈ માણસ આવે ને તરત જ મને સમાચાર આપજો. કરાવો કે? સારું ચિંતા કરેલ. પણ હું મારું મમ્મી બેનું તો લે, તારું મમ્મીનું તો થાય પણ ગોમનું શું થશે હું એમ કેવું છું. ગોમનું થવું હોય તો થશે, આપણું થઈ જશે. ઓવે કાકા કોણા ચિંતા કરે. આ તો કાઠિયાવાડ બાજુ ફોન કર્યો, હવે સંતરામપુર બાજુ કરું નહીં એ બાજુ નમી જાવ તો. કેમાં કરજે. ચારે દિશો આમ કરી દે. હલો આ ચકુ દાદા ખેમો બોલું. ઘણા દાડે યાદ કર્યા પણ તકલીફ પડી છે જોરદાર. અમારા બાજથી અમારા ગામના સરપંચ ખરા ને ઘેરથી ઝઘડો કરી અને બહેરા અંગાત ડખો કરીને નીકળી ગયા છે. અમે શે બાજુ જ્યાં છે એવી તો કોઈ અતો પતો નહીં, પણ બધી તમારે ઓર રાખવાની છે. હા શેવો દેખાય છે તે ધોતી પહેરે છે, માથે ગોળ પાઘડી બોધા છે અને પહેરણ છે બરાબર. રાખેવાય ને. અને હોપડો રે શોમા કાકા નાલું હા તું વાત કર. એ માણસની મેન ખાસિયત એ છે કે કાળો ભમ્મર છે ડોમર જેવો. રાતી તમને દેખાય ને તો ખાલી એના દોત જ દેખાય, બાકી માણસ ના દેખાય. ઓવે અને ખાવા બેહારે હોય ને તો 6-7 માણસ નું ભેગું ખાઈ જાય એવો છે. ઓવે હળી ખામ. અને જો ઝઘડા જેવું થાય ને તો 5-6 તો ઉલાડી જ મેલે એવો બાગળ બિલ્લો છે. આવો માણસ તમને જો દેખાય તો રિટર્નમાં પાછો મને કોન્ટેક્ટ કરજો. અને તમારી જો લિંક હોય ને એ બધા આવા સમાચાર પકાડી દેજો બરોબર ને.
એ હારું હારું પોણા અમે ચિંતા છોડી દે બધા બધા થઈ ગયા ફોર્મ ફોન. ઉપર લગાડી દીધા પણ એક વસ્તુ ખબર તારા મોમાન ખોળવા માટે ખરું ખર્ચો ને લાગે. 25 રૂપિયા ખર્ચો થાય આમ આ કાલના નીકળી જશે આપણે હેડીને જઈએ છીએ તો 100 કિલોમીટર તો દાડાનું કાપીને જ છે કે ના કાપીને આમ આ મોણા વધારે તો વધારે ગણીએ ને તો 150-200 કિલોમીટર તો કાપી નાખ્યું હોય ને એક કામ કરો ના તો ગામમાંથી સ્પેશિયલ ગાડી કરી લઈએ તું ઘેરથી 50,000 રૂપિયા લઈએ અને આપણે સીધા નીકળી જઈએ ખોળવા ગમે તે થઈ જાય પણ ગામના સરપંચ ને ખોળીને ઘેર લાવવા જ પણ જવાબદારી અમારી. પૈસાનું રોય તારા મોમાનું રો તારો મોમો થાય તો રૂપિયા જ છે કોઈ વાતો નહીં ખેમા લે જા, હા લા ફટોફટ જલ્દી જા હજો જતા ના રહેતા અમે શોય ના જઈએ આ તો મારા મોટા ભાઈ જેવા છે ના તો ખેમા અમુ ના તો આજે શ્યામ ફોન કરી દે બે જણ ને શોમા કાકા કને આ બાદ બે જગ્યાએ ના કરે ફોન. એ તો ચિંતા કરશો ને બધું થઈ જાય ટાઈમ મારી લિંકો એટલી બધી છે હા. અને આપણો હા. તે ખભો આલજો પાછા પણ આને આપણું તો ફૂલ સપોર્ટ નહીં કાયમ થી. હા એમ સપોર્ટ રાખજો ગમે તે થાય પણ સરપંચ ને ખોળી લાવવાના છે નવરાત્રી પૂરી થતા થતા હું કીધું નાવા તો ગમો ને કરીએ વલ્લ ગમે તે સાધનો લઈને હેડ દે ઓય લાઈન ઉભા રહીએ. જેવું તેવું ગાડું નહીં લઈ લેવાનું એસી વાળું લઈ લેવાનું મને ગરમી નહીં ખમાતી આ તમને કહી દઉં હલો હા ઓહો તે આપણે શું ખર્ચવું ભારું દે એ તો ઘાટા તો ડુંગરામાં ચડાવવી પડે ગાડીઓ ગેસ કીટ ના લઈ જવાય અને વ્યવસ્થિત લઈ આ જવાનું. ડીઝલ ગાડું સારું